પ્યારું પરમ ધામ આપણું રે લોલ. પ્યારું પરમ ધામ આપણું રે લોલ. જાગીને જુઓ મારા સાથ જો, હાલો ધણીજીના ધામ મારે લો. એ જાગીને જુઓ મારા સાથ જો, હાલો ને ધણીજીના ધામ મારે લો. પ્યારું પરમ ધામ આપણું રે લોલ. પ્યારું પરમ ધામ આપણું રે લોલ. એ 25 પક્ષમાં અપર માલ તારે લોલ. 25 પક્ષમાં માલ તારે લોલ. એ શ્યામ શ્યામાની સાથ જો રાખે પહોર આનંદ મારે લોલ. શ્યામ શ્યામાની સાથ જો રાખે પહોર આનંદ મારે લોલ. એ જમનાજી માજી ગણા કરતા રે લોલ. જમનાજી માજી ગણા કરતા
પરે ધામની વિરાજિતમ સ્વરૂપમ સચિદાનંદમ નિર્વિકારમ સનાતનમ રાધયા શ્રી કૃષ્ણમ યુગલં સિંહાસને સ્થિતમ પૂર્વોક્તમ રૂપલાવણ્યમ દિવ્યભૂષા સુગંધરમ શ્રીવંદો સતગુરુ ચરણકો કરો ધની પ્રેમ પ્રણામ અશુભ बोलो श्री प्राणनाथ प्यारे की अब कहो फेर के बोल मिलावे की बितक जैसी आज्ञा धनी की सोवाता गुजरक सोवाता મૂળ મેળામાં કંચનવર્ણ સિંહાસન પર વિરાજમાન શ્રી રાજી અને શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. નિજાનંદચાર્ય સદગુરુ ધણી શ્રી દેવચંદી મહારાજના પાવન પવિત્ર શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. મહાનુભૂતિના સાગર મહામતી સ્વામી શ્રી પ્રાણાજી મહારાજના પાવન પવિત્ર શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. મહામતી સ્વામી શ્રી લાલદાસજી મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. ગુદસરા ગામ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર તેમજ અહીંના પૂજારી દિલીપ મહારાજ, યુવક મંડળ, મહિલા મંડળ સર્વે સુંદર શાંતિના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ પ્રણામ. बोलो श्री प्राणनाथ प्यारे की सतगुरु महाराज की श्री जियावर धाम के धनी की श्री बाईजुराल महारानी की स्वामी श्री लालदासजी महाराज की तीनोंपुरी धाम की बोल बोल पंजेर वाले की समस्त सुंदर साथ की. हिंदुस्तान जी આજે આપણે આ વિતકના બીજો દિવસ બીજો છે ને
યાદ કરાવજો, મને ભૂલાઈ બહુ જાય. એટલે ભૂલવાની થોડીક બીમારી છે, થોડોક સપોર્ટ આપજો. આપશો ને? બીજા દિવસ કાલે મહામંત્રી લાલદાસજી મહારાજ શ્રી બંગલાજી દરબારની અંદર બિરાજમાન, અને આપણે બધા સુંદર સાથ એમના શ્રી ચરણોમાં સુરતા સ્વરૂપે ત્યાં જઈ અને એ અખંડ બંગલાજી દરબારની અંદર સ્વામી શ્રી લાલદાસજી મહારાજે આપણને વિપક્ષ શ્રવણ કરાયું. કાલે આપણે મંગલાચરણ, જે મહામંત્રી લાલદાસજી મહારાજ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા આશ્રયની અંદર આવીને બિરાજમાન થઈ અને આ ગ્રંથની રચના કરી રહ્યા છે, જે આપણે કાલે સાંભળ્યું. અને એ મંગલાચરણથી પ્રારંભ લાલદાસજી મહારાજ કરી રહ્યા છે. કયું મંગલાચરણ હતું? વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ. એ લાલદાસજી મહારાજ એ મંગલાચરણની અંદર કાલે આપણને બતાવી રહ્યા છે કે જે 28મા કલયુગની અંદર નિષ્કલંક બુદ્ધ અવતાર જે પ્રગટ થવાના છે, જે રાજાની પરંપરા. કોની પરંપરા હશે? અહીંયા રાજાઓ, રાજા મહારાજાઓની પરંપરા. એમાં સતયુગના રાજા આપણને બતાવ્યા, ત્રેતાયુગના, દ્વાપરયુગ અને કલયુગ. એમાં કલયુગના અંતિમ રાજા ઔરંગઝેબ, અને એ ઔરંગઝેબ તા ઉપર ઔરંગઝેબ એ કલયુગ કે ના. અને એ સમયની અંદર કોણ અહીંયા પ્રગટ થવાનું છે? નિષ્કલંક બુદ્ધ અવતાર, જે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોની અંદર, વેદની અંદર, ભવિષ્ય પુરાણની અંદર, ભાગવતની અંદર પહેલેથી જ એમની ભવિષ્યવાણી લખેલી હતી કે જ્યારે 28મો કલયુગ આવશે અને એ 28મા કલયુગની અંદર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, જે કોઈ દિવસ આ માયાની અંદર, આ બ્રહ્માંડની અંદર આવ્યા નથી, એ ક્યારે આવશે? 28મા કલયુગની અંદર. કલિર ધન્યઃ કલિર ધન્યો મુનીશ્વર યત્ર બ્રહ્મ પ્રિયાન ચ વાસના સમુપાવિષ્ટ. એટલે જ આ 28મા કલયુગને ધન્ય કહેવામાં આવે છે. કેમ? કલયુગ તો ઘણી વખત ગયો, આ યુગો તો બદલે છે, પણ આ 28મા કલયુગની અંદર જ્યારે પરમાત્મા અહીંયા લીલા કરવાના હતા, એટલે એ 28મા કલયુગનું આ મહત્વ છે, જે અત્યારે વર્તમાન સમયની અંદર આપણા અહોભાગ્ય છે કે પરબ્રહ્મ પરમાત્માએ શ્રી કૃષ્ણજીએ આપણને આ બ્રહ્માંડની અંદર, એમાં આ મૃત્યુ લોકની અંદર અને આ ભારત ભૂમિની અંદર આપણને આ મનુષ્ય તન આપ્યું. અને એ નિષ્કલંક બુદ્ધ અવતાર હિન્દુઓની જ્યારે અંદર પ્રગટ થશે, અને આપણે તો કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને આ જન્મ, આ હિન્દુ સનાતન ધર્મની અંદર આપણને આ જન્મ મળ્યો છે. કઈ યુગોની તપસ્યા આપણે કરી હશે, કઈ યુગો સુધી, કઈ લાખો કરોડો જન્મ લીધા હશે, અને એ તપસ્યા એના ફળ સ્વરૂપે આપણને પરમાત્માએ આ મનુષ્ય તન આપ્યું છે. તો અહીંયા લાલદાસજી મહારાજ આપણને કાલે બતાવ્યું કે એ જે 28મો કલયુગ જ્યારે આવશે, અને એ 28મા કલયુગની અંદર જ્યારે 17 રાજા થશે, અને જ્યારે એ 17મો રાજા ઔરંગઝેબ હશે, એ સમયની અંદર નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટ થશે, જે કલ્કી અવતાર આવશે. અને ત્યાર પછી આપણને લાલદાસજી મહારાજ ફરીથી આપણને ક્યાં લઈ જાય છે? આજે આપણને ક્યાં લઈ જવાના છે?
मूल मिलावा। अब कहो फेर के मूल मिलावे की विचार। जैसी आज्ञा धनी की सो बाता गुजरत। જેવો પરમાત્માનો હુકમ એ પ્રમાણે અહીંયા લાલદાસજી મહારાજ કહી રહ્યા છે, લખી રહ્યા છે કે હું તમને એ મૂળ મિલાવાની અંદર જે મહાકારણ થયું અને જ્યારે આપણે રાજ્ય અને શ્યામાજીની સાથે જે ઝઘડો થયો, પરમધામમાં ક્યારે ઝઘડો થાય? પણ ઝઘડો થયો, શેનો ઝઘડો થયો? પ્રેમનો. શેનો ઝઘડો થયો? એને ઝઘડો ન કહેવાય. પણ અહીંયા લાલદાસજી મહારાજ કહી રહ્યા છે કે ઈશ્ક રબદ. શું થયું? રદ બદલ. અને અહીંની ભાષામાં આપણે ઝઘડો પણ કહીએ, રદ બદલ કહીએ. રદ બદલ એટલે ખેંચા ખેંચી. ખેંચા ખેંચી એટલે અહીંની ખેંચા ખેંચી નહીં, તારું મારું નહીં, પણ કઈ પ્રકારની ખેંચા ખેંચી? રાજી મહારાજ કહે છે કે હું તમને 12,000 પ્રેમપ્રિયા અને શ્યામાજીને હું પ્રેમ કરું છું. સૌથી વધારે પ્રેમ કોનો? તો કે મારો. કોણે કીધું? રાજી મહારાજે. તો અહીંયા તો 12,000 બ્રહ્મ સૃષ્ટિ શ્યામાજી મહારાણી વિચાર કરી રહ્યા છે કે હું રાજીને પણ પ્રેમ કરું છું ને 12,000 બ્રહ્મ સૃષ્ટિને પણ પ્રેમ કરું છું. તો વધારે પ્રેમ કોનો? શ્યામાજીનો ને. તો બ્રહ્મ સૃષ્ટિ પણ વિચાર કરે છે કે અમે 12,000 કેટલા, અને રાજી અને શ્યામાજી તો યુગલ સ્વરૂપમાં અમે 12,000. તો બહુમત કોનો થાય? એ ઝઘડો. એને રદ બદલ. તો અહીંયા લાલદાસજી મહારાજ કહી રહ્યા છે કે જેસી આજ્ઞા ધની કી. હવે હુકમ ઉપર વાત આવી ગઈ. હુકમ કોનો છે? રાજી મહારાજ. પરમધામની અંદર ઈચ્છા કોને થઈ? પ્રશ્ન બહુ કરે. શું સુંદર સાહેબ, કોને થઈ ઈચ્છા? થોડું જોરથી બોલો તો મને સમજાય, અને સે ધીમું રાખો. કોને થઈ ઈચ્છા? સખીઓને. પણ પ્રથમ કોને થઈ ઈચ્છા? રાજી મહારાજ. કેમ થઈ? પરમધામમાં ઈચ્છા થાય ત્યાં કઈ ઘટે છે? પરમધામની અંદર કઈ ઘટતું નથી, તો ઈચ્છા થાય. પરમધામની અંદર આપણે હજી આમ દિલમાં લઈએ ને કે મારે આમ ખાવું છે, કેળું ખાવું છે, તો તરત જ હાજર થઈ જાય. ઈચ્છા થતી જ નથી. જે લીલા કરવાની ઈચ્છા હજી અંદરથી આમ થોડીક આમ શું કહેવાય, સળવડાટ થાય ને, ત્યાં જ બધું પૂરું થઈ જાય. પરમધામની અંદર હર એક ચીજ છે જ્યાં ઘટતું હોય ને ત્યાં ઈચ્છા થાય. દાખલા તરીકે આપણે મકાન ન હોય, ભાડાના મકાનમાં રહેતા હોય તો મકાન બનાવવાની ઈચ્છા થાય ને. ખેતર ન હોય તો એમ થાય કે આપણે ઉભળ છે. શું કહેવાય? ઉભળ છે, ખાતેદાર નથી. તો ખેતર હોય તો ભલે 1 એકર હોય કે 2 એકર હોય તો સારું ને, ઈચ્છા થાય. ગાડી ન હોય તો ગાડીની ઈચ્છા થાય. પરમધામમાં કોઈ ચીજની કમી નથી. એ પૂર્ણ છે, એ પૂર્ણ બ્રહ્મ છે. પૂર્ણ મિદઃ પૂર્ણ મિદસ્ય. એ પૂર્ણ છે, ત્યાં અપૂર્ણ નથી. હર એક ઈચ્છા તમારી ત્યાં પૂરી થઈ જાય છે. કોઈ વસ્તુ ઘટતી નથી, ત્યાં ઈચ્છા નથી થતી. પણ ઈચ્છા થઈ. કોને થઈ? राजी महाराज कोने थे हक के दिल में उपजिया मैं देखाऊं इश्क और देखाऊं साहेबी कोना दिल ની અંદર ઈચ્છા થઈ રાજી મહારાજના દિલની અંદર ઈચ્છા થઈ ત્યાં સખીઓના દિલની અંદર ઈચ્છા નથી થતી શ્યામાજીના દિલની અંદર ઈચ્છા નથી થતી જ્યારે રાજી મહારાજ ઈચ્છા કરે રાજી મહારાજે પ્રેરણા કરે કે ચાલો સખીઓ આજે પાટના ઘાટની અંદર ધીણા કરવા જાવું છે તો સખીઓ એમ કહે કે ચાલો રાજી આપણે ક્યાં જશું આજે રાજી મહારાજે પૂછે કે સખીઓ ક્યાં જશું પણ ઈચ્છા કોની હોય રાજી મહારાજની રાજી મહારાજ જ્યારે પ્રેરણા કરે હુકમ કરે
ત્યારે તે લીલા થાય। तब हक के दिल में उपदिया मैं देखाऊं अपना ईशक और देखाऊं साहेबी। केम इच्छा થઈ રાજી મહારાજને? ત્યાં કઈ ઘટે છે? સાહેબી ઘટે છે પરમધામની અંદર? સાહેબી છે કે નથી? કેવી સાહેબી છે? તખ્તરો છે, સુખપાલ છે, 25 પક્ષ છે, મોટા મોટા માણેક પહાડ છે, પુકરાજ પહાડ છે, હરેક પ્રકારનો આનંદ છે, હરેક પ્રકારના ત્યાં બાગ બગીચાઓ છે, 56 પ્રકારના મિષ્ટાન છે, મેવા મીઠાઈ છે, ભોગ છે। રાજી મહારાજના દિલની અંદર ઈચ્છા થઈ કે હું મારી સખીઓને ઈશ્ક અને સાહેબી શું બતાવું? પરમધામમાં ઈશ્ક નથી, સાહેબી નથી। રાજી મહારાજના દિલની અંદર જે ઈચ્છા છે હજી સખીઓ જાણતી નથી। કેમ ઈચ્છા થઈ? તો કે રૂહે જાનત નહીં મુતલક। એ ઈશ્કની અંદર કેટલી ગળા ડૂબ છે, ઈશ્કની અંદર તરબોળ છે, એને હર પલ હર ઘડી ઈશ્ક આનંદ પ્રેમ એ સખીઓને મળી રહ્યો છે। અને એ ઈશ્કની અંદર એટલી બધી નિયાજ છે કે એને ખબર નથી કે એ જે ઈશ્ક છે એ ઈશ્કની ધારાઓ ક્યાંથી આવી રહી છે। એ પ્રેમની જે ધારાઓ છે તે ઈશ્કના ભંડાર ભરેલા છે, એ ક્યાં ભરેલા છે, એ ધારાઓ ક્યાંથી અમને મળી રહી છે એ બ્રહ્મ સૃષ્ટિને ખબર નથી। આપણે ભાઈઓ કારખાનામાં કમાવા માટે જતા હોય, પૈસા લઈને આવતા હોય, બહેનોને ખબર હોય કે કઈ રીતે કારખાનામાં કમાય? ન ખબર હોય ને? તો એ જ રીતે પરમધામની અંદર રાજી મહારાજ હર પલ હર ક્ષણ એમની મંદ મંદ મુસ્કાનથી, એમના નેત્રથી, એના પાગથી, વસ્ત્રથી, હર એક અંગથી, હર એક રોમ રોમથી સખીઓને ઈશ્કના પ્યાલા જામ ભરી ભરીને આપી રહ્યા છે। પણ એ સખીઓને ખબર નથી કે આ જામ, આ પ્યાલા જે અમે લઈ રહ્યા છે ને એ ક્યાંથી આવી રહ્યા છે, કોણ આપી રહ્યું છે। રાજી મહારાજ વિચાર કરી રહ્યા છે કે મારી જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિને મારાથી કંઈક થોડીક અલગ કરવી। પ્રેમની કિંમત ક્યારે ખબર પડે? જ્યારે આપણે કોઈની સાથે ભાવ હોય ને, પ્રેમ હોય ને, મિત્રતા હોય ને, એ આપણે સાથે ને સાથે હોય ને ત્યારે એની કિંમત ન થાય। પણ થોડાક દૂર થાય, 1 દિવસ 2 દિવસ, ત્યારે આપણને ખબર પડે કે એના વગર મારે હાલતું નથી। વારે વારે યાદ આવે, રાત્રે સૂતા હોય તો પણ યાદ આવે કે આજે એનું મુખ જોયું નથી, એની સાથે વાતો નથી કરી। એ મિત્રતા છે, એ પ્રેમ છે, એ ભાવ છે। રાજી મહારાજ આ વિચાર કરી રહ્યા છે કે મારી જે સખીઓ છે એ સખીઓ મારાથી દૂર થાય તો એને ખબર પડે કે આ જે પ્રેમ છે, ઈશ્ક છે, એ ધારાઓ ક્યાંથી એમને મળી રહી છે। રૂહે દે નિયાજતી બીચ બકા 12,000 જાને ના આપ અરસ કી સાહેબિયા અપાર। રૂહે દે નિયાજ, બે પરવા। આજે આપણને કોઈ લાખો કરોડો રૂપિયા આપી દે તો આપણે ગાડી લઈ લઈ, બંગલા લઈ લઈ, મોટા મોટા હોટલોમાં જઈને ફરવા જાય, શિમલા, મનાલી, કોઈ જાતની પરવા હોય? કોઈ આપણને આપે તો? મહેનત કરીને કમાણા હોય તો વિચારી કે ત્યાં 10 રૂપિયા આટલો ખર્ચો થશે, ગાડી લેશો તો આટલી મોંઘી આવશે, બંગલો બનાવશો તો આટલો મોંઘો થશે। પણ એમને કોઈ આપણને આપી દે 10-15 કરોડ રૂપિયા, પછી આપણા જે શોખ હોય, એક તો ક્યારે આપણને આપણી પાસે પૈસા ન હોય અને અચાનક આપણને મળી જાય તો આપણે એ શોખ કેટલા હોય ને?
એ શોખ પૂરા કરવા માટે આપણે શું શું કરતા હોય કે એની આપણે કિંમત ન થાય. જે આપણને ધન આપ્યું છે, એનું આ લૌકિક ધન આપણને કોઈ આપે તો એની પણ આપણે કિંમત કરી શકતા નથી. સુંદર સાથી આ તો અલૌકિક ધન છે. લાલદાસજી મહારાજ આપણને એ રાજી મહારાજના પરમધામની અંદર, હૃદયની અંદર જે કંચનવર્ણ સિંહાસન ઉપર વિરાજમાન ચિદઘન સ્વરૂપ વિરાજમાન છે, એમના હૃદયની અંદર જે ઈચ્છા પ્રગટ થઈ એ આપણને બતાવી રહ્યા છે. આ વાતની આપણને પરમધામની અંદર ખબર નહોતી. સૌ પ્રથમ રાજી મહારાજે પોતાના દિલની અંદર લીધું કે રૂહે બે નિયાજથી બીજ બકા 12,000 જાનેના આપ અરસથી. આપ પોતે પોતાને જ ઓળખતા નથી, પોતે પોતાના સ્વરૂપને એ ઓળખતા નથી કે અમારું સ્વરૂપ ક્યાંથી પ્રગટ થયું છે, આ શ્યામાજી કોણ છે, આ રાજી કોણ છે, આ પરમધામના 25 પક્ષ કોણ છે. હવે હું પોતે જ ન ઓળખતો હોય કે હું કોણ છું, તો હું બીજાને કેવી રીતે ઓળખું? આપણે બીજાને ઓળખી શકીએ? મને મારી જ ન ખબર હોય કે મારો સ્વભાવ કેવો છે, મારો વ્યવહાર કેવો છે, તો બીજાના સ્વભાવ અને વ્યવહારને આપણે જાણી શકતા નથી. એ જે સખીઓ છે પરમધામની અંદર, એ એટલી બે નિયાજ છે, બે પરવા છે કે એને ખબર નથી કે અમે કોના અંગ છીએ. જે આનંદ સ્વરૂપ શ્યામાજી છે, એ શ્યામાજીના અંગ કોણ છે? સુંદર સાર. અને શ્યામાજી કોના અંગ છે ખબર છે? એ પરમધામની અંદર આપણને ખબર નથી. એટલે જ રાજી મહારાજે આ ઈચ્છા પ્રગટ કરી કે મારી જે બ્રહ્મ સૃષ્ટિ છે, એ મારી બ્રહ્મ સૃષ્ટિને એની પોતાની ઓળખાણ કરાવી પડશે. તો આપણે અહીંયા શું કરવા માટે આવ્યા છીએ? ઓળખાણ કરાવવા માટે આવ્યા છે. પહેલે આપ પહેચાનો રે સાધો ભાઈ, પહેલે આપ પહેચાનો, बिना आप चिन्हे कौन कहे मैं पार ब्रह्म को जानो, पहले आप पहचानो. શું કીધું આયા પ્રાણનાજી મહારાજ તિરંગન કરતી અંદર? પહેલે આપ પહેચાનો રે સાધો. પહેલે આપણે પરમધામ ત્યાં શા માટે આવ્યા છીએ? આ કારણ છે. આપણે અત્યારે મહાકારણ અને કારણની અંદર સમજી રહ્યા છીએ. લાલદાસજી મહારાજ આપણને મહાકારણ બતાવી રહ્યા છે. જે આ કાર્ય ભૂમિની અંદર આપણે અહીંયા બેઠા છીએ, જે વિતક શ્રવણ કરી રહ્યા છે, જે અહીંયા બેઠા બેઠા પરમધામનો રસ લઈ રહ્યા છીએ, આ બ્રહ્માંડ બનાવવાનું જે કારણ છે, એ કારણ શું છે? અને એ કારણનું પણ મહાકારણ શું છે? बिना कारण कारज न होय, शोक होया के कारण. કેટલા કારણ છે? એક છે કે બે? બે. પણ એ બે કારણ થયા એની પહેલા મહાકારણ થયું. ક્યાં થયું? રાજી મહારાજના દિલમાં. શા માટે થયું? આપણને કોઈ પૂછે કે રાજી મહારાજની પરમધામની અંદર ઈચ્છા કેમ થઈ? ખેલ બતાવવા માટેની કેમ ઈચ્છા થાય? ત્યારે આપણે જવાબ આપવો પડે ને કે અમે ત્યાં બે નિયાજ હતા, બે પરવાહ હતા, અમને કઈ ખબર નથી, એ ઈશ્વરની કઈ ખબર હતી? જેને દારૂ પીધો હોય એને કઈ ભાન હોય? તો એ ઈશ્વરના એની મસ્તીમાં આપણે જે પરમધામની અંદર હતા, તો એ મસ્તીની એટલા મશગુલ હતા એ મસ્તીમાં કે એ ઈશ્વરના પ્યાલા ક્યાંથી આવી રહ્યા છે એ આપણને ખબર નથી. અને બીજું સાહેબી, એ 25 પક્ષની જે રાજી મહારાજની સાહેબી છે ને, કારણ કે રાજાઓના પણ રાજા છે, ચક્રવર્તી સમ્રાટ છે,
કે ચક્રવર્તી સમ્રાટ અને એમની સાથે જે એમની મલ્લિકા શ્યામા મહારાણી, જે ચિદઘન સ્વરૂપ સાક્ષાત પરમાત્મા અને એ ચિદઘન સ્વરૂપ અને એમની જે સાહેબી છે એ સાહેબીની પણ આપણને ખબર નથી. તો એ પરમધામની ઓળખાણ કરાવવા માટે બે ઓળખાણ કઈ? એક ઈશ્ક અને બીજી સાહેબી, પ્રેમ અને સાહેબી. તો એ પરમધામની અંદર 25 પક્ષ અને 25 પક્ષની અંદર જે રાજી મહારાજની જે સાહેબી છે, જે ઠાઠ છે, જે આપણે હર રોજ અલગ અલગ તિથિઓમાં આપણે અલગ અલગ પક્ષની અંદર વિહાર કરવા માટે જઈએ છીએ, એની પહેચાન કરાવવા માટે પરમધામની અંદર હક જાત, હક અજાત અને હક સિફાતની જે લીલા છે એ લીલાની ઓળખાણ કરાવવા માટે સૌ પ્રથમ રાજી મહારાજે પોતાના દિલની અંદર લીધું કે મારી બ્રહ્મ સૃષ્ટિ આજે ઈશ્કના પ્યાલા પીરે છે, જે સાહેબીની અંદર, જે આનંદની અંદર જે મશગુલ છે, એમને ભાન નથી, એમની એને ઓળખાણ નથી. તો એમને ઓળખાણ કરાવવા માટે રાજી મહારાજે દિલમાં લીધું, આ ઈચ્છા પ્રગટ કરી. સૌ પ્રથમ ઈચ્છા ક્યાં થઈ? રાજી મહારાજ. હવે જ્યાં સુધી રાજી મહારાજ ઈચ્છા ન કરે ત્યાં સુધી શ્યામાજીની અંદર ઈચ્છા ન આવે. જ્યાં સુધી શ્યામાજીની અંદર ઈચ્છા ન આવે ત્યાં સુધી બ્રહ્મ સૃષ્ટિની અંદર પણ ઈચ્છા આવે નહીં. પહેલે લઈ હક કે દિલ में, સૌ પ્રથમ કોને દિલમાં લીધું? હવે રાજી મહારાજે પોતાના દિલની અંદર લીધું કે મારે આ મારી સખીઓને ભાન કરાવી છે, તો કઈ રીતે કરાવવું? બધું તૈયાર કરી એક નંબર લ્યો. આપણે કે બહાર ગામ જવું હોય ફરવા માટે, પન્ના જવું હોય તો આપણે 10 દિવસનો કાર્યક્રમ હોય તો તૈયારી કરીને જાય કે ન જાય? થેપલા કરી જાય, નાસ્તો કરી જાય, ખીચા ખર્ચી આપણે બધું જ A to Z કેટલી બધી આપણે ધ્યાન રાખીને ખાલી 10 જ દિવસ જવાના હોય તો પણ કેટલી બધી સામગ્રી આપણે કેટલા થેલા ભરીને તૈયાર થાય. અને એ રાજી મહારાજ પોતાની અંગનાઓને એક ક્ષણ માટે પણ ક્યારેય અલગ કરતા નથી. અને રાજી મહારાજે એ બ્રહ્મ સૃષ્ટિને પોતાનાથી અલગ કરવા હોય તો રાજી મહારાજને તૈયારી તો એ પ્રમાણે કરવી પડે ને. અને એ પણ પરમધામથી દૂર, પરમધામની અંદર ચાલો કદાચ બડી રાગ હોય કે છોટી રાગ હોય કે પરમધામના કોઈ પણ અન્ય પક્ષની અંદર આપણને થોડાક જુદા કરી અને થોડાક દિવસ ત્યાં કહે કે ચાલો હવે તમે અહીંયા રંગમોહનમાંથી જઈને આ જગ્યાએ તમે નિવાસ કરો, તમે મારાથી દૂર રહ્યો તો તમને ખબર પડે કે મારો પ્રેમ કેટલો છે, મારી સાહેબી કેટલી છે. પણ એ વસ્તુ શક્ય નથી, કારણ કે પૂરું પરમધામ ઈશ્કથી બનેલું છે. વાયરત કહીએ તિनको તન મન એક ઈશ્વર. વાહેદત, આખે આખું પરમધામ વાહેદત છે. ત્યાંનું મન પણ ઈશ્ક છે, ત્યાંનું તન પણ ઈશ્કથી બનેલું છે. ત્યાંનું હર એક ચીજ, હરેક પદાર્થ, ત્યાંના રેતીનું કણ, ત્યાંના બાગ બગીચા, મહોલાતો, પહાડો, એ બધું કેનું બનેલું છે? ઈશ્ક, પ્રેમથી. ત્યાં બીજું કોઈ તત્વ નથી, એક જ તત્વ છે ઈશ્ક. તો રાજી મહારાજે વિચાર કર્યો, અંદર દિલમાં આ લીધું, ઈચ્છા થઈ કે મારી બ્રહ્મ સૃષ્ટિને મારાથી જો હું દૂર કરું તો એમને ખબર પડે. અને એ દૂર કરવા માટે પરમધામથી એને ક્યાં મોકલવી પડે? એના સતાનું જે સ્વરૂપ છે, સત્તાનું સ્વરૂપ કોણ છે? અક્ષર. એનું કામ શું? બ્રહ્માંડ બનાવવા અને મિટાવવા. એક પલની અંદર લાખો કરોડો બ્રહ્માંડ બનાવે છે એ અક્ષર બ્રહ્મ. અને એ અક્ષર બ્રહ્મ બીજું કોઈ નથી, એ પરમાત્માનું જે સ્વરૂપ છે. સ્વરૂપ એક લીલા દોય.
એક જ સ્વરૂપ છે પણ લીલા બે છે. એ સચિદાનંદ સ્વરૂપ છે, સત ચિત અને આનંદ. તારતમ્યને જાનાતી સચિદાનંદ લક્ષણ. સચિદાનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એમની ઓળખાણ કરવી હોય તો શું જોઈએ? તારતમ્ય. શું જોઈએ? તારતમ્યને જાનાતી સચિદાનંદ લક્ષણ. આ જે રસ છે એ રસની ધારાઓ અહીંયા બેઠા બેઠા આપણને કોણ આપી રહ્યું છે? જે રાજી મહારાજના દિલની અંદર સૌપ્રથમ ઈચ્છા થઈ, મહાકારણ થયું, એ પરમધામની અંદર આપણને ખબર નથી. પણ ક્યાં ખબર પડી? આ બ્રહ્માંડની અંદર, આ જાગરીના બ્રહ્માંડની અંદર સદગુરુ મહારાજે બતાવ્યું, પ્રાણાજી મહારાજે બતાવ્યું, અને આજે આપણને લાખાજી મહારાજ આ વિતકના માધ્યમથી એ બતાવી રહ્યા છે કે રાજી મહારાજના દિલની અંદર જે ઈચ્છા થઈ એ ઈચ્છા આપણને અહીંયા વ્યક્ત કરી. અને કોણ બતાવી રહ્યું છે? તારતમ. કોણ બતાવી રહ્યું છે? તારતમ શું છે? રાજી મહારાજના દિલની વાતો, નિજ બુદ્ધિ. શું કહેવાય એને? બુદ્ધિ કેટલા પ્રકારની છે? 3. કઈ કઈ? સ્વપ્નની બુદ્ધિ. સ્વપ્નની બુદ્ધિ એટલે કે વિષ્ણુ ભગવાનની, આ બ્રહ્માંડની. કોની? આ બ્રહ્માંડની માયાની જે બુદ્ધિ છે એ કોને આપી છે? કોની બુદ્ધિ છે? વિષ્ણુ ભગવાન. પછી જાગૃત બુદ્ધિ. જાગૃત બુદ્ધિ કોની છે? અક્ષર બ્રહ્મ. એ અક્ષર બ્રહ્મની જે બુદ્ધિ છે એ બુદ્ધિનું નામ છે જાગૃત બુદ્ધિ. અને પરમધામની અંદર રંગમોહનમાં જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને જાણવા માટેની જે બુદ્ધિ છે એ બુદ્ધિનું નામ શું છે? નિજ બુદ્ધિ. અને એ પરમાત્માને જાણવા માટેનું જે જ્ઞાન છે, જે બુદ્ધિ છે, એ બુદ્ધિ કોણ આપે આપણને? રાજજી પોતે. કોણ આપે? પરમાત્મા પોતે જ પોતાની ઓળખાણ કરાવી શકે. બાકી કોઈ પરમાત્મા સિવાય બીજું કોઈ પરમાત્માની ઓળખાણ કરાવી શકે નહીં. તારતમ્યનું બળ કોઈ ન જાણે, એક જાણે મૂળ સ્વરૂપ. કેમ? मूल स्वरूप की चित्त की बातें. तारतम्य में राजी महाराजना दिलनी अंदर, चित्तनी अंदर जे वातो छे, जे गंध भरेला छे, इश्कना, प्रेमना, आनंदना. राजी महाराज પાસે શું હોય દિલમાં? પ્રેમ, ઈશ્ક, આનંદ. એ દિલની અંદર જે વસી રહ્યું છે, રાજી મહારાજના હૃદયની અંદર જે સાગરો ભરેલા છે, એ સાગરની અંદર શું છે? આ તારતમ્યની અંદર શું છે? એ સાગર છે. શું છે? તારતમ્ય શું છે? રાજી મહારાજનું દિલ. શું છે? રાજી મહારાજનું દિલ, એ હૃદય, એને જ તારતમ્ય કહેવાય. એને જ તારતમ્યનો તારતમ્ય કહેવાય. 8 પ્રકારના તારતમ્ય છે, એને જ તારતમ્ય કહેવાય. કેમ? કારણ કે એનું બળ બીજું કોઈ જાણી શકતો. તારતમ્યનું બળ કોઈ ન જાણે. જાણે એક મૂળ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા, એ એના સિવાય બીજું કોઈ એ તારતમ્યને જાણી શકે નહીં. શા માટે? કારણ કે એના જ પોતાના દિલની જે વાતો છે ને, આપણા દિલની વાતો આપણા સિવાય કોઈ જાણી શકે? આપણા દિલમાં શું ભરેલું છે? કેટલો પ્રેમ છે? કેટલી ઈર્ષા છે? કેટલો અહંકાર છે? કેટલી નિંદા છે? આપણા સિવાય કોઈ આપણને, આપણાથી વધારે કોઈ જાણી શકે? દાદા, કોઈ જાણી શકે? આપણી અંદર જે હાલતું હોય બીજું કોઈ જાણી શકે? તો એ જે પરમાત્માના હૃદયની અંદર જે વાતો છે ને, એનું નામ જ તારતમ્ય. અને એ પરમાત્માએ પોતાના દિલની અંદર જે ખજાના હતા ને, એ ખજાના ક્યાં આપ્યા આપણને? આ જાગણીના બ્રહ્માંડની અંદર. અહીંયા આપણને આપ્યું, પરમધામમાં આપ્યું નહીં. જે પરમધામની અંદર સખીઓને રાજી મહારાજના દિલની વાતની ખબર નથી. જો રાજીના દિલની વાતની ખબર હોય તો આપણને ખબર પડી જાય ને કે આપણે આ રાજી મહારાજ, આ બ્રહ્માંડ, આ ખેલ, આ માયા કોણ મગાવી રહ્યું છે? કોણ મગાવી રહ્યું છે? માયગું કોને? માયગું આપણે, તો મગાવનાર કોણ છે? ના માંગ્યા, ના દિલ ઉપજ્યા,
દિલ હકે ઉઠાયા એ ના માંગ્યા, આપણે માંગ્યું નથી, ચિંતા ન કરતા. દિલમાં આપણે ઉત્પન્ન થયું પણ નથી, ઈચ્છા નથી થઈ, પણ આ બધું કોને કરાયું? દિલ હકે ઉઠાયા એ તો માંગ્યા ખેલ જુદાની કા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આપણા દિલની અંદર ઈચ્છા પ્રગટ કોને કરાવી? રાજી મહારાજ. તો આપણે આ માયાનો ખેલ માગ્યો, આપણે માગ્યો નથી. આ ખબર હતી આપણને પરમધામમાં? ખબર હોત તો આપણે માગત, અહીંયા આવત ના આવત. આ તારતમ કોણ બતાવે છે? તારતમ. આ રાજી મહારાજે અહીંયા ખજાના ખોલી નાખ્યા પોતાના દિલને. આ માયાની અંદર, આ પંચ ભૌતિક આવા બ્રહ્માંડની અંદર જે પાંચ તત્વોથી બનેલું છે, જે ખોટું છે, નશ્વર છે, એક રાયના દાણા સમાન છે. હવે આની અંદર પોતાના દિલની ધારાઓ અહીંયા પ્રવાહિત કરી. હવે એ ધારાઓને પ્રવાહિત કરવી હોય ને, એમ ન થાય. રાજી મહારાજે એના દિલની અંદર બધી જ લીલાઓ તૈયાર કરી લીધી. વ્રજની લીલા તૈયાર કરી લીધી, રાસની લીલા તૈયાર કરી લીધી, ઝાકળીના બ્રહ્માંડની લીલા તૈયાર કરી લીધી. ત્રણ બ્રહ્માંડની લીલા તૈયાર થઈ ગઈ. ક્યાં થઈ ગઈ તૈયાર? રાજી મહારાજના ક્યાં થયું? યાદ રાખજો, એટલે વારે વારે કહું છું. ક્યાં તૈયાર થયું બધું? કોને કહ્યું? રાજી મહારાજે વ્રજનો બ્રહ્માંડ, રાસનો બ્રહ્માંડ અને આ ઝાકળીનો બ્રહ્માંડ, આ ત્રણેય બ્રહ્માંડ કોને બનાવ્યા? રાજી મહારાજે. આ બ્રહ્માંડની અંદર જેટલા પણ પાત્રો છે, ચાહે એવો વ્રજના હોય કે રાસના હોય કે ઝાકળીના બ્રહ્માંડના હોય, એ કોને બનાવ્યા? તો એ કોણ બન્યું? રાજી સ્વયં પોતે સ્વરૂપ બની ગયા ને. શ્રી કૃષ્ણનું સ્વરૂપ કોણ બન્યું? રાજી. સદગુરુ મહારાજ સ્વરૂપે કોણ આવ્યા? તો આ સ્વરૂપ ક્યાં પ્રગટ થયા? આ લીલા ક્યાં તૈયાર થઈ? આપણે તો અહીંયા પિક્ચર જોઈ રહ્યા છે. આ બ્રહ્માંડ તો પહેલા ક્યાં બની ગયો? રાજી મહારાજે પોતાના દિલની અંદર આ બધું શૂટિંગ કરી લીધું. ત્રણ બ્રહ્માંડનું. અને આપણે અહીંયા જોઈ રહ્યા છે. શું કરી રહ્યા છે? જોઈ રહ્યા છે. એનો મતલબ કે આ પહેલા બની ગયું છે. ક્યાં બન્યું છે? રાજી મહારાજના દિલની અંદર. પીવું પાંચ બેર હમ વાસ્તે સાગર ને ગાળિયા આપ. રાજી મહારાજે પોતે 5 સ્વરૂપ ધારણ કર્યા. કેટલા સ્વરૂપ ધારણ કર્યા? 5. શ્રી કૃષ્ણજીએ વ્રજ રાસને પૂરે બ્રહ્મ સૃષ્ટિ મનકામ. વ્રજ અને રાસની અંદર શ્રી કૃષ્ણના સ્વરૂપે રાજી મહારાજે બ્રહ્મ સૃષ્ટિની ઈચ્છા પૂરી કરી. અને ત્રીજી વખત ક્યાં આવ્યા? મોહમ્મદ સાહેબે લ્યાય. અને ચોથા સ્વરૂપ ઈસારો હોલા લ્યાય કિલી હકીકત ધામ. 5મા સ્વરૂપ નિજ બુદ્ધ કા ખોલ માઈને ભયે ઈમાન. આ 5 સ્વરૂપ રાજી મહારાજ પોતે તૈયાર કરી લીધા. આ બ્રહ્માંડની અંદર હરેક પાત્રો છે ને, જેટલા પણ સ્વરૂપો છે ને, એ બધું કોણ બની ગયું? કારણ કે એની બ્રહ્મ સૃષ્ટિ. હવે વિચાર કરો કે એનું જ સ્વરૂપ સતાનું જે સ્વરૂપ અક્ષર બ્રહ્મ છે, જે સામે 9 લાખ કોષ દૂર અક્ષરધામમાં રહે છે. હવે એ અક્ષર બ્રહ્મને ક્યારે બ્રહ્મ સૃષ્ટિના દર્શન થયા નથી. ક્યારે બતાવ્યા? બ્રહ્મ સૃષ્ટિના દર્શન કરાવ્યા? ત્યારે નિસ્બત રખે છુપાય. બદલે આપ દિખાવત ત્યારે નિસ્બત રખે છુપાય. હવે એ અક્ષર બ્રહ્મને રાજી મહારાજે અત્યાર સુધીમાં ક્યારેય પણ એ રંગમોહનના દર્શન નથી કરાવ્યા. દરરોજ આવે અક્ષરધામથી વાતે ગાતે 24,000 કુમારિકા સખીઓ પણ હોય, અને એમની સાથે લક્ષ્મીજી એમની જે પટરાણી છે એ પણ સાથે હોય. વાતે ગાતે એમની પણ ખૂબ ખુશાલી. આ બધા જ ઢોલ નગારા બેન્ડ બાજા વાગડતા વગાડતા અક્ષરધામથી આવે અને એ જમનાજી નદીને પાર કરી ચાંદની ચોકમાં ઉભા રહી અને જ્યારે એ રાજીના દર્શન કરે. કોના દર્શન કરે? તો બાજુમાં શ્યામાજી બેઠા હોય કે ન બેઠા હોય, ત્યારે દર્શન કરાવ્યા.
અને જ્યારે અક્ષર બ્રહ્મ દર્શન કરવા માટે આવે ત્યારે નવરંગબાઈ પોતાના જૂથને લઈ અને સખીઓની સાથે નૃત્ય કરતા હોય તો અક્ષર બ્રહ્મની દ્રષ્ટિ ક્યારે નવરંગબાઈના જૂથ ઉપર પડી? નવરંગબાઈ ઉપર ક્યારે પડી? અને જ્યારે અક્ષર બ્રહ્મ વાતે કરતા આવ્યો, જ્યારે પોતાના ધણીના દર્શન કરવા માટે જાય તો એમ છાનામાના ન જાય. એ બેડ બાજા સાથે એ જ્યારે આવતા હોય, ચાંદની ચોકમાં ઉભા ઉભા દર્શન કરે અને જ્યારે વાગતું હોય ત્યારે શ્યામાજીને નજર ક્યારે અક્ષર બ્રહ્મ પર પડી? બ્રહ્મ સૃષ્ટિની નજર ક્યારે અક્ષર બ્રહ્મ પર પડી? હવે એ અક્ષર બ્રહ્મ દરરોજ રંગમહલની સામે ચાંદની ચોકમાં ઉભા રહી અને રાજીના દર્શન કરે છે, પણ એ ક્યારેય શ્યામાજીને કે સખીઓના દર્શન કરી શકતા? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને એ રાજી મહારાજ પોતાની બ્રહ્મ ક્રિયાઓને, એમની આત્માઓને આ 5 તત્વના જે બ્રહ્માંડ બનેલો છે, 14 લોક જે બ્રહ્માંડ છે, એ બ્રહ્માંડની અંદર ઉતારે ખરા, માયાની અંદર મોકલે ખરા. તો શું કહ્યું રાજી મહારાજે? પોતે જ લીલા તૈયાર કરી લીધી. ક્યાં કરી લીધી? પોતાના હૃદયની દિલની અંદર. અને એ બધું પિક્ચર તૈયાર કરી 3 બ્રહ્માંડનું, અને ખાલી એમાં આપણી દ્રષ્ટિ મૂકે. શું મૂકશે? આપણી જે પિક્ચર જોવા આપણે થિયેટરમાં જાય અને પિક્ચર જોતા હોય અને જોતા જોતા એટલા મગ્ન થઈ જાય, અને જ્યારે ઓલો હીરો કે હિરોઈન હોય અને એ જ્યારે દુઃખી થતા હોય, રડતા હોય, તો એની સાથે સાથે આપણે પણ આપણને એવું લાગે કે એ દુઃખ મને જ પડે છે. એવું લાગે કે ન લાગે? જ્યારે તમે સિરિયલ જોતા હોય, બેનો વધારે જોવે, અનુપમા કેવું? એમાં અનુપમા ક્યારેક રડતી હોય તો બેનો પણ રડવા લાગે ને? તો અહીંયા આપણને રાજી મહારાજ શું બતાવી રહ્યા છે? પિક્ચર બતાવી રહ્યા છે. શું બતાવી રહ્યા છે? પિક્ચર. પણ એ પિક્ચર તૈયાર ક્યાં થયું? પરમધામની અંદર રંગમહલમાં જે રાજી મહારાજ બિરાજમાન છે, એ રાજી મહારાજના હૃદયની અંદર આ સંપૂર્ણ લીલાઓ, વ્રજરાસ અને જાગણીની તમામ લીલાઓ તૈયાર થઈ ગઈ અને તૈયાર કરીને ક્યાં મૂકી? નૂર સાગરમાં. ક્યાં રાખી? તૈયાર કરી અને કદાચ એ રંગમહલમાં રાખે તો સખીઓને ખબર પડી જાય ને કે આ શું છે, આ વ્રજની અંદર આ બધું શું ચાલી રહ્યું છે, રાસમાં શું ચાલી રહ્યું છે, ખબર પડી જાય ને. એ રીલ ક્યાં મૂકી? એ 3 બ્રહ્માંડ ક્યાં મૂક્યા? નૂર સાગરની. આ 3 બ્રહ્માંડ. હવે રાજી મહારાજે આટલી તૈયારી કરી લીધી. આ મહાકારણ થઈ ગયું. પોતાના દિલની અંદર ઈચ્છા થઈ કે મારી સખીઓને પ્રેમ બતાવવો છે, પ્રેમની ઓળખાણ કરાવી છે. આ મારી જે સાહેબી છે, એ સાહેબીની ઓળખાણ કરાવી છે, તો એને મારાથી દૂર મોકલવા છે, એને સુરતા સ્વરૂપે મોકલવા છે. એની દ્રષ્ટિને મારાથી એક ક્ષણ દૂર કરવી છે. તો એ દૂર કરવા માટે રાજી મહારાજે 3 બ્રહ્માંડની લીલાને તૈયાર કરી અને તૈયાર કર્યા પછી રાજી મહારાજે શું કર્યું? જ્યારે અક્ષર બ્રહ્મ દર્શન કરવા માટે આવે છે, પહેલે લઈ હક કે દિલ में पीछे आए माहे नूर. नूर એટલે અક્ષર બ્રહ્મ. હવે રાજી મહારાજના દિલની અંદર જે ઈચ્છા હતી, કે રાજી મહારાજે ઈચ્છા વ્યક્ત કરી. કોને આપી? પ્રથમ કોને આપી? અક્ષર બ્રહ્મ. જે અક્ષર બ્રહ્મ સત્તાનું સ્વરૂપ છે, એની પાસે પણ પ્રેમ છે, ઈશ્ક છે, પણ જે ચિદઘન સ્વરૂપ જે રાજી મહારાજ છે, જે કૃષ્ણજી છે, એમની પાસે જે ઈશ્ક છે ને, જે ભજનાનંદ ઈશ્ક, એ ઈશ્ક અક્ષર બ્રહ્મ પાસે 2 લીલા છે. પરમધામની અંદર રાજ્ય અને સખીઓની વચ્ચે 2 લીલા થાય, ભજનાનંદ અને બ્રહ્માનંદ. હવે રાજી મહારાજે ઈચ્છા વ્યક્ત કરી. કઈ રીતે કરી? જ્યારે અક્ષર બ્રહ્મ દર્શન કરવા માટે આવે છે, એ સત્તાનું સ્વરૂપ છે, પોતાનું જ સ્વરૂપ છે, અને એ સ્વરૂપ જે સત્તાનું છે એમાંથી થોડીક સત્તા ખેંચી અને ત્યાં શું આપી દીધું?
આનંદ આપી દીધો. શું આપી દીધું? આનંદ. આનંદના સ્વરૂપ કોણ છે? શ્યામાજી. શ્યામાજીના અંગ કોણ છે? બ્રહ્મપ્રિયાઓ. તો એ શ્યામાજી અને બ્રહ્મ સૃષ્ટિ જે આનંદના સ્વરૂપ છે એમાંથી આનંદ લઈ અને ક્યાં આપી દીધો? કોને આપી દીધો? અક્ષર બ્રહ્મને. એ અક્ષર બ્રહ્મમાંથી સત્તા ખેંચી અને કોને આપી દીધી? શ્યામાજી. શ્યામાજીને આપી દીધી એટલે ક્યાં પહોંચી ગઈ? બ્રહ્મ સૃષ્ટિ પાસે. રાજા થઈને આવે ને. ક્યાંથી આવે? શ્યામાજીના અંગથી આવે. તો જે શ્યામાજીના દિલની અંદર આવે એ સખીઓના દિલની અંદર આવે. સખીઓના દિલની અંદર આવે એટલે કુશલેના દિલની અંદર આવે અને એનો વિસ્તાર થાય. તો રાજી મહારાજે સૌ પ્રથમ જે સતાનું સ્વરૂપ છે એ સતાના સ્વરૂપને રાજી મહારાજે આનંદ આપી દીધો. દરરોજ એ દર્શન કરવા માટે આવે છે અને આજે જ્યારે એની અંદર આનંદ આવ્યો અને જેવા જ એ રાજી મહારાજને દર્શન કરી રહ્યા છે તો એની દ્રષ્ટિ બાજુમાં શ્યામાજી ઉપર પડી અને અહીંયા નવરંગભાઈ નૃત્ય કરી રહ્યા છે એ સખિયા ઉપર દ્રષ્ટિ પડી અને જે લીલાઓ થઈ રહી છે એ લીલાઓને એ નિહાળવા લાગ્યા અને એની અંદર જ્યારે આનંદ થયો અને એ આનંદ થયો ત્યારે અક્ષર બ્રહ્મ વિચાર કરે છે કે અક્ષરાતીત કે મહલ में प्रेम ईसक बरतत सो सुध अक्षर को नहीं इन विद केला. હવે એ અક્ષરાતીત જે પરબ્રહ્મ પરમાત્મા છે એ અક્ષરાતીતનો મહલ કયો મહલ છે? રંગ મહલ. જે આપણું પરમ ધામ છે તે આપણું ઘર છે. એ પરમ ધામના 25 પક્ષ અને એમાં 25 પક્ષમાં જે મધ્યમાં જે સેન્ટરમાં અક્ષરાતીત મહલ છે એ મહલનું નામ છે રંગ મહલ. એ રંગમહલની અંદર રાજી અને શ્યામાજી સખીઓની સાથે જે લીલા છે એ લીલાની અક્ષર બ્રહ્મને ખબર નથી. અક્ષર બ્રહ્મ વિચાર કરે કે આ મારા ધણી મારા પરમાત્મા એમની અવલાદની શક્તિ એમની અંગણાઓ એમની સાથે જે લીલાઓ આ કઈ લીલા? એ કયો પ્રેમ કયો ઈશ્ક? એ રંગમહલની અંદર જે ઈશ્કની ધારાઓ પ્રવાહિત થઈ રહી છે જે વરસાદ વરસી રહ્યો છે એ વરસાદ એ ઈશ્ક એ લેવાની ઈચ્છા કોને થઈ? ઈશ્ક કોને ઈચ્છા થઈ? ઈશ્કની અક્ષર. કેમ થાય? કે રાજી મહારાજે એને ઈચ્છા કરાવી. શું કરાવ્યું? આનંદ આપી દીધો. હવે આનંદ આપી દીધો એટલે આનંદની ઈચ્છા થાય કારણ કે સતાના સ્વરૂપ છે એટલે એને ક્યારે આનંદની ઈચ્છા ન થાય. અને એ જ્યારે સતાનું સ્વરૂપ છે અને સતાના સ્વરૂપમાં આનંદની ઈચ્છા ન થાય તો આજે રાજી મહારાજે આનંદ આપી દીધો તો આનંદની ઈચ્છા થઈ કે એ આનંદ મારે લેવો છે, એ ઈશ્વરની ધારાઓ મારે લેવી છે, એ ઈશ્વરના જામ મારે પીવા છે. રાજી મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ધામના ધણી, તમે જે તમારી સખીઓની સાથે જે પ્રેમ આનંદની જે લીલા કરી રહ્યા છો એ મને બતાવો. પણ શક્ય નથી ને. શક્ય છે પરમધામની અંદર અક્ષરબ્રહ્મને નો એન્ટ્રી, રંગમહલની અંદર એન્ટ્રી છે તો કઈ રીતે જોઈ શકે? ઈચ્છા થઈ અને એ ઈચ્છા લઈ અને અક્ષરબ્રહ્મ પોતાના ધામની અંદર આવી ગયા. અક્ષરધામમાં 4 દરવાજા છે. ચારેય દરવાજાની અંદર અલગ અલગ લીલાઓ કરે છે. જ્યારે બ્રહ્માંડ બનાવતા હોય તો એ કયા દરવાજામાં બેસીને બ્રહ્માંડ બનાવે? પક્ષી. પૂર્વ કયા દરવાજામાં? પૂર્વ દિશાનો જે દરવાજો છે એ દરવાજે બેસી અને અક્ષરબ્રહ્મ ની લીલા કરે, બ્રહ્માંડ બનાવે. એક પલની અંદર જ્યારે એની ઈચ્છા થાય તો આવા કરોડો બ્રહ્માંડ એક પલની અંદર એ બનાવી દેતા હોય અને એ જ પલની અંદર એ નાશ પણ કરી દે. તો આજે અક્ષરબ્રહ્મે કીધું આજે કામ ધંધો કરવો, આજે ફેક્ટરી બંધ. ઈચ્છા છે કે હું દરરોજ આ બધું કરું છું, આ સતાનું સ્વરૂપ છું, સતા ભોગવી રહ્યો છું, સતા બનાવું છું, મીઠાવું છું, એનું કામ શું? સતાનું કામ શું? કારખાનું કામ શું હોય? પૈસા બનાવવાનું, પ્રોડક્ટ બનાવવાનું.
તો જે પ્રોડક્ટ બનાવતા હોય અને જે પૈસા આવે એ કારખાનામાં વાપરવાના, ઘરે આવીને વાપરવાના. ક્યાં વાપરવાના આવે? એનો યુઝ ઘરમાં થાય. એનો આનંદ ક્યાં આવે? એનો ભોગ ક્યાં કરી? આપણે ઘરની અંદર, પછી ફરવા લાયક સ્થળોમાં, અલગ અલગ જગ્યાએ જઈ જે કમાણા હોય ને એ સંપત્તિનો આનંદ ક્યાં લઈ? આપણે આપણા ઘરની અંદર પરિવારની સાથે. અને કમાવા કોણ જાય? ઘરમાં એક જ વ્યક્તિ કમાતો હોય પણ એનો ભોગ કોણ ભોગવે? આખો પરિવાર. બધાને પૈસાનો આનંદ, સંપત્તિનો આનંદ એ લેતા હોય. તો અહીંયા અક્ષર બ્રહ્મ એક સત્તાનું સ્વરૂપ છે. એ બધું બનાવે છે, મિટાવે છે. એને ઈચ્છા થઈ કે આજે હવે મારે એક જ ઈચ્છા છે, મારે આજે ફેક્ટરી બંધ કરી દેવી, કાંઈ કામ કરવું નથી, હવે કોઈ બ્રહ્માંડ બનાવવા નથી, મારે એક ઈશ્ક જોઈએ. શું જોઈએ? એ રાજી મહારાજનો, એ પરબ્રહ્મ પરમાત્માનો મારે ઈશ્ક જોઈએ છે. અને પશ્ચિમ દરવાજાની અંદર આવીને સમાધિ લગાવીને બેસી ગયા. હે રાજી મહારાજ, તમે જે પ્રેમની લીલા કરી રહ્યા છો એ પ્રેમ મને આપો, એ ઈશ્ક મને આપો. રાજી મહારાજ પાસે આપણે ઈશ્ક માંગીએ ને તો સાધના કરવી પડે. ભક્તિ માંગીએ, પ્રેમ માંગીએ તો શું કરવું પડે? તપસ્યા કરવી પડે ને, તપ કરવું પડે, ભક્તિ કરવી પડે. પણ દુનિયાની ભૌતિક સંપત્તિ આપણે જોતી હોય તો તપસ્યા કરવી પડે, કઈ કરવું પડે? શું કરવું પડે? માંગવું પડે, મહેનત કરવી પડે. તો અહીંયા અક્ષર બ્રહ્મની ઈચ્છા એકતા. આપણે પેલા મહાકારણ સાહેબ ને, હવે અહીંયા કારણ બન્યું. શું બન્યું? અક્ષર બ્રહ્મની ઈચ્છા. અક્ષર બ્રહ્મને શું ઈચ્છા છે? ઈશ્ક જોવાની. કઈ? એ ઈશ્ક જોવાની, એ ઈશ્કની લીલા એ અક્ષર બ્રહ્મની ઈચ્છા. હવે અક્ષરધામની અંદર અક્ષરબ્રહ્મ તો પોતે આવી ગયા અને સમાધિમાં બેસી ગયા રાજ્યનું ચિંતન કરવા માટે. એ ઈશ્ક આપો. અને આ બાજુ સખિયા શ્યામાજી નવરંગબાઈ નૃત્ય કરી રહી છે. એમના જૂથને લઈ કોઈ વાજિંત્ર વગાડી રહી છે, કોઈ ગાઈ રહી છે, કોઈ નૃત્ય કરી રહી છે અને કોઈ ઝીલી રહી છે. આ બાજુ અક્ષરબ્રહ્મ આવ્યા અને જ્યારે અક્ષરબ્રહ્મ આવ્યા અને રાજી મહારાજે અહીંયા ઈચ્છા પ્રગટ કરી, તા પીછે આદિ રોહન. શું કીધું? पहले लाई हक के दिल में, पीछे आए माहे नूर. अक्षरब्रह्म ની અંદર આવી ગયો. અક્ષરબ્રહ્મ સમાધિ ની અંદર હવે બેસી ગયા કે મને ઈશ્ક બતાવો, એ સિવાય હવે બીજું કોઈ કાર્ય કરવું નથી. તા પીછે હાદી રોહન में, હાદી એટલે શ્યામાની, રોહન એટલે સખીઓ, બ્રહ્મ સૃષ્ટિ. રાજી મહારાજે અહીંયા ઈચ્છા પ્રગટ કરી અને સખીઓને અને શ્યામાજીના હૃદયની અંદર શું આપી દીધું? સત્તા આપી દીધી. શું આપી દીધું? સત્તા. જે અક્ષરબ્રહ્મની સત્તા છે, અક્ષરબ્રહ્મ જે સત્તાના સ્વરૂપ છે, એમાંથી સત્તા ખેંચી અને ક્યાં આપી દીધી? શ્યામાજીને. અને શ્યામાજીમાંથી ક્યાં આવી? સખીઓની અંદર. પછી શ્યામાજીની ઈચ્છા થાય. શ્યામાજીએ જોયું કે આ કોણ? ચાંદની ચોકમાં કોણ? અને આ તો રાજી મહારાજ જેવું સ્વરૂપ, સેમ ટુ સેમ, ઈદ નૂર, ફક્ત અવસ્થાનો ફેર. શ્યામાજી જોઈ રહ્યા છે. ત્યારે શ્યામાજીએ જોયું તો આ બાજુ નવરંગભાઈનું પણ ધ્યાન ગયું, બીજી સખીઓનું પણ ધ્યાન ગયું કે શ્યામાજી ક્યાં જોડે છે. જ્યારે અક્ષરબ્રહ્મ દર્શન કરવા માટે આવ્યા, અક્ષરબ્રહ્મે પ્રણામ કર્યા તો રાજી મહારાજે એમની સામે દ્રષ્ટિ કરી. શું કર્યું? દ્રષ્ટિ. દરરોજ દ્રષ્ટિ કરે પણ આજે પણ દ્રષ્ટિ કરી. અને જ્યાં સુધી અક્ષરબ્રહ્મની દ્રષ્ટિ રાજી મહારાજે એમની દ્રષ્ટિમાં ન પહોંચાડે ને, એમની દ્રષ્ટિની સામે દ્રષ્ટિ ન મિલાવે ને, ત્યાં સુધી અક્ષરબ્રહ્મ ચાંદની ચોકમાંથી પોતાના ઘરે પાછા જતા નથી.
રાજી મહારાજે અક્ષરબ્રહ્મની સામે જોયું, એમના નયનની સામે નયન મિલાવ્યા, તો શ્યામાજી બાજુમાં બેઠા છે. કે રાજી ક્યાં જોઈ રહ્યા છે? કે ચાંદની ચોકમાં. કોણ છે આ? કયું સ્વરૂપ? અને જ્યારે શ્યામાજીએ જોયું તો બીજી સખીઓને પણ થયું કે શ્યામાજી ક્યાં જોઈ રહ્યા છે? અમારા જે મલ્લિકા છે, મહારાણી, એમની દ્રષ્ટિ ક્યાં છે? કંઈક છે, કંઈક નવીન છે. તો ત્યાં જઈને જોયું આ બાજુ, ઓહ, આ સ્વરૂપ અત્યાર સુધી તો મેં ક્યારેય એમના દર્શન કર્યા નથી, આ કોણ છે? રાજી મહારાજને પૂછ્યું. હવે અહીંયા અક્ષરબ્રહ્મ તો જતા રહ્યા છે. બધી સખીઓ ભેગી થઈ, બધાએ અક્ષરબ્રહ્મના દર્શન કર્યા, જોયા. મનમાં પ્રશ્ન થયો, આજ દિવસ સુધી ક્યારેય દ્રષ્ટિ ગઈ નથી, અત્યારે શું કામ ગઈ? કે રાજી મહારાજની ઈચ્છા. કોની ઈચ્છા? કોનો હુકમ? રાજી મહારાજ. અને એ રાજી મહારાજના હુકમથી સત્તામાંથી આનંદ અને આનંદમાંથી સત્તા આવ્યું. તો જ્યારે સખીઓ અને શ્યામાજીની અંદર સત્તા આવી, ત્યારે ઈચ્છા થઈ. જ્યારે આપણને પણ ઈચ્છા થાય કે હાલો આપણે કારખાને જઈને જોઈ આવી, કેટલાક મશીન છે, કેટલાક પૈસા કમાય છે, કેવી રીતે ફેક્ટરી હાલે છે. બહેનોને પણ ઈચ્છા થાય, ખાલી અહીંયા જોવા આવે. તો અહીંયા શ્યામાજીની અને સખીઓએ એ સ્વરૂપના જ્યારે દર્શન કર્યા, ઈચ્છા થઈ. પ્રશ્ન થયો, એ પુરુષ કોણ? રાજી મહારાજને પૂછ્યું કે અત્યાર સુધી અમે ક્યારેક આ સ્વરૂપના દર્શન નથી કર્યા, કોણ છે? ત્યારે રાજી મહારાજ શું કીધું? મારું સ્વરૂપ છે. શું કીધું? એ હું જ છું, એ મારું જ સ્વરૂપ છે. તમારું સ્વરૂપ તો અત્યાર સુધી તો ક્યારેય અમે દર્શન ન થયા. રાજી મહારાજ કીધું કે એ મારું જે સ્વરૂપ છે ને, સતાનું સ્વરૂપ છે, એનું કાર્ય અલગ છે. બાલ્ય અવસ્થા, એમની લીલા કેવી છે? બાલ્ય લીલા છે. જે બાળક લીલા કરે ને, બાળક શું લીલા કરે? બાળક ઈચ્છા કરે કે માટીના રમકડા બનાવે, ઘર બનાવે, નાના નાના એવા રમકડા બનાવે, ઘર બનાવે. અને જ્યારે બનાવતા બનાવતા એ આનંદ લે, અને એમાં કઈક ન મજા આવે, સરખું ન બન્યું તો પાટું મારીને બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. શું કરે? તોડી નાખે. ત્યારે સખીઓએ પૂછ્યું કે એ કોણ છે, શું કરે છે? તે રાજી મહારાજ કીધું, એ પૂછોમાં, એ પૂછવા જેવું. સખીઓની ઈચ્છા થઈ કે પૂછોમાં, એ પૂછવા જેવું નથી, એના બારામાં સમજવા જેવું નથી. એવું તો શું છે? અને એક બાજુ એમ કહે છે કે હું જ છું, એ મારું તો સ્વરૂપ છે. ત્યારે સખીઓએ ફરીથી પૂછ્યું કે નહીં રાજી મહારાજ, તમે કહો કે એ શું કરે છે? ત્યારે રાજી મહારાજે કીધું કે એ માયાના પ્રમાણ બનાવે છે, દુઃખરૂપી. અસત જળ અને દુઃખથી ભરેલા છે. વિચાર કરે, અસત એટલે શું? એ કેવું હોય? એ જળ કેવું હોય? અને એ દુઃખરૂપી દુઃખ કેવું હશે? અને રાજી મહારાજે અત્યાર સુધી તો આપણને આ કઈ બતાવ્યું જ નહીં, આ છુપાવીને રાખ્યું. રાજી મહારાજે કીધું કે ના, એ જોવા જેવું નથી. મના કિયા હમકો 3 બેર, તબ હમ માંગ્યા ફેર ફેર ને ફેર. આ ત્રીજી ભોગની પ્રસાદની અંદર રાજી મહારાજે એના દિલમાં જે ઈચ્છા થઈ, એ દિલમાં અહીંયા અહીંથી વ્યક્ત કરી. અક્ષરબ્રહ્મની અંદર ઈચ્છા પ્રગટ થઈ, આ બાજુ સખીઓના દિલની અંદર ઈચ્છા પ્રગટ થઈ. રાજી મહારાજે જોયું કે હવે બરોબર તીર લાગી ગયું છે, નિશાના ઉપર લાગી ગયું ને. અને સખીઓએ પૂછવા લાગી કે એ શું કરે છે? તો કે દુઃખ રૂપી આ બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. એ જોવા જેવા આપણે કોઈ એમ કે અહીંયા જાતા નહીં હોય ને, ગયા જેવું નથી. આપણે ગયા વગર રહે નહીં. અને કદાચ કોક આપણને એમ કહે કે 1 મહિના સુધી વિતર કરતા આવે છે, તમે સાંભળવા જેવી છે, તો આપણે જાય
નહીં. પણ એમ કહી કે ત્યાં ગયા જેવું નથી તો એક વખત જોવા તો આવે ને. રાજી મહારાજે શું કીધું કે જોવા જેવું નથી. તો સખ્યો કે રાજી મહારાજ કઈ છુપાવે છે તો આપણે જોવું નહીં. રાજી મહારાજ અમારે જોવું છે. એ દુઃખ જવું છે. દુઃખ કેવું હોય? એ અસત કેવું હોય? જે મિથ્યા જગત છે એ ખોટું છે એ કેવું હોય? અને એ જળ છે તો એ જળ પણ કેવું હોય? અમે તો આવું ક્યારેય પરમધામમાં જોયું નથી. અમે તો તમારા સિવાય કોઈના દર્શન પણ કર્યા નથી. અમને એ દુઃખ બતાવો. આ કારણ છે. સો કહું યાકે કારણ દૂર. વિના કારણ કારણ ન હોય. સો કહું યાકે કારણ દૂર. કેટલા કારણ થયા? બે કારણ. બે કારણ થયા. તો અહીંયા લાલદાસજી મહારાજ આપણને બતાવી રહ્યા છે કે આ જે બે કારણ છે, કયા કયા કારણ છે? એક અક્ષર બ્રહ્મની ઈચ્છા અને બીજા કોની ઈચ્છા? સખીઓની ઈચ્છા. આ બેની ઈચ્છા છે. હવે એક બાજુ અક્ષર બ્રહ્મ છે અને એક બાજુ 12,000 બ્રહ્મ સૃષ્ટિ શ્યામાજી. બે જૂથ થઈ ગયા. શું થયું? બે જૂથ. કેટલી ઈચ્છા છે? બે ઈચ્છા. કોને કોને ઈચ્છા છે? અક્ષર બ્રહ્મ અને સખી. હવે રાજી મહારાજ જોયું કે બરાબર નિશાન લાગી ગયું છે, તીર બરાબર લાગી ગયું છે. પછી રાજી મહારાજે શું કહ્યું? સવારનો આપણે નાસ્તો ક્યાં કરીએ છીએ? પરમધામમાં ક્યાં કરતા હોય? અને પછી રાજભોગ ક્યારે થાય? રાજભોગ 11:30 થી 11 થી 11:30 ક્યાં થાય? એ પણ ત્રીજી ભોગની પડસાદ. હવે અહીંયા અમુક સખીઓ નૃત્ય કરી રહી છે. અમુક સખીઓ અલગ અલગ બાગ બગીચાઓની અંદર જઈ અને શાક પાન મેવા મીઠાઈ લેવા માટે અમુક સખીઓ ગઈ છે. અહીંયા બધી સખીઓ આ સવારના ટાઈમની અંદર આ સમયે બધી સખીઓ ત્યાં હાજર હોતી નથી. પછી રાજી મહારાજે જોયું કે નહીં, હવે બરોબર એ ઈચ્છા પ્રગટ થઈ ગઈ. કોની કોની અંદર? અક્ષર બ્રહ્મની અંદર અને સખીઓની અંદર. તો ફરીથી એ આનંદમાં સતા અને સતામાં જે આનંદ હતો ને એ રાજી મહારાજે ખેંચી લીધો. શું કરી લીધું? અક્ષરની અંદર જે આનંદ હતો એ ખેંચીને પાછો ક્યાં મૂકી દીધો? જ્યાં હતો ત્યાં. ક્યાં હતો? શ્યામાજીની અંદર, બ્રહ્મ સૃષ્ટિની અંદર. અને બ્રહ્મ સૃષ્ટિની અંદર જે સત્તા આવી હતી એ સત્તા ક્યાં મૂકી દીધી? હવે પાછી લઈને અક્ષર બ્રહ્મને પાછો એ સત્તા આપી દીધી. પછી એ સત્યો અલગ અલગ વનની અંદર, અલગ અલગ જૂથની અંદર એ વિહાર કરવા માટે જાય છે. અને એ અલગ અલગ જગ્યાએ વિહાર કરવા માટે જાય. ફરીથી રાજી મહારાજ બપોરના સમય પ્રસાદ લઈ ભોગ ગ્રહણ કરી અને શું કરે? એ ત્રીજી ભોગની પ્રસાદમાં શું હોય? આરામ ક્યાં કરે છે? નહીં. એ આરામ કરે. બાકીના બધી જે જૂથની સખીઓ છે એ અલગ અલગ જગ્યાએ જઈ અને એ લીલા કરતી કરે છે. લીલા અલગ અલગ જગ્યાએ જઈ અને એ લીલા કરે. અને જ્યારે એ લીલા કરે પણ એ સખીઓના મનની અંદર એક પ્રશ્ન, ઈચ્છા છે કે સવારે જે સ્વરૂપના દર્શન કર્યા
એ સ્વરૂપ જે બ્રહ્માંડ બનાવે છે એ બ્રહ્માંડની લીલા આપણે જોવી છે. જ્યારે આપણે રાજજી મહારાજ પાસે જાય પ્રણામ કરવા માટે અને રાજજી મહારાજ આપણને પૂછે કે સખીઓ આજે ક્યાં ફરવા જવું છે, તો આપણે શું કહેવાનું? નક્કી કરી લીધું બધા? બધી સખીઓએ નક્કી કરી લીધું. ત્યારે આપણે શું કહેવાનું? 26માં કેટલામો પક્ષ? 25 પક્ષ તો પરમના, પણ આપણે ક્યાં આવી ગયા? 26માં અક્ષર બ્રહ્મના એ દુઃખ રૂપી બ્રહ્માંડની અંદર આપણે એ લીલા જોવા જાવું છે. જ્યારે રાજજી પૂછે ને ત્યારે શું કહેવાનું? અક્ષરબ્રહ્મનો ખેલ બતાવો. સખીઓ બધી આવે છે રાજજી મહારાજ પાસે. બપોર પછીના એ સમયની અંદર 3-3:30 વાગે રાજજી મહારાજને પ્રણામ કરે છે. રાજજી મહારાજ આરામમાં તે જાગૃત થઈ અને સખીઓને દર્શન આપે છે, બ્રહ્મ સૃષ્ટિને કહે છે. પણ રાજજીને તો બધી ખબર ને, આ બધું ઉપજાવનાર કોણ છે? રાજજી મહારાજ. ત્યારે રાજજી મહારાજે સખીઓને પૂછ્યું કે ચાલો સખીઓ આજે કયા પક્ષની અંદર વિહાર કરવા માટે જવું છે? ત્યારે સખીઓ એક જ સ્વરની અંદર બધી સખીઓ બોલે છે કે રાજજી મહારાજ અમને અક્ષર બ્રહ્મનો ખેલ બતાવો. શું બતાવો? પહેલી વખત આપણે માંગ્યું, 3 વખત માંગ્યું છે. પહેલી વખત માંગ્યું ક્યારે માંગ્યું? આપણે સવારે 9 થી 9:30 દરમિયાન આપણે રાજજી મહારાજે પાસે માંગ્યું કે અમને ખેલ બતાવો. ત્યારે રાજજી મહારાજ કીધું કે જોવા જેવો નથી. રાજજી મહારાજે એ સત્તા ખેંચી લીધી અને આપણે આપણી લીલામાં મસ્ત થઈ ગયા. પછી ફરીથી જ્યારે બપોર પછી 3-3:30 વાગ્યે આપણે રાજજી મહારાજ પાસે ગયા અને રાજજી મહારાજ જ્યારે પૂછ્યું ત્યારે બીજી વખત આપણે કીધું કે રાજજી મહારાજ એ લીલા, એ અક્ષરબ્રહ્મની લીલા અમારે જોવી છે. ત્યારે રાજજી મહારાજે કીધું કે જોવા જેવી નથી. તમે ત્યાં જાશો ને તો તમે તમારી જાતને ભૂલી જાશો. શું કીધું? એ દુઃખરૂપી છે. તમે ત્યાં જાશો તો અલગ અલગ જાતિની અંદર, અલગ અલગ પાર્ટીની અંદર, અલગ અલગ ધર્મોની અંદર, કોઈ સ્ત્રીની અંદર, કોઈ પુરુષની અંદર તમે વેખરાઈ જાશો. ત્યાં કોઈ કોઈને ઓળખશો નહીં. કોઈ સ્ત્રીની અંદર, કોઈ પુરુષની અંદર, કોઈ હિન્દુની અંદર, કોઈ મુસલમાન, કોઈ શીખ, કોઈ ઈસાઈ, કોઈ ઊંચી જાતિની અંદર, કોઈ નીચી જાતિની અંદર, બધી જાતિની અંદર તમારી આત્માઓ ત્યાં વેચાઈ જશે. અહીંયા તમે ભેગા છો ને જૂથની અંદર 12,000 ગ્રંથિયાઓ, ત્યાં બધી જ અલગ અલગ થઈ જાશો. ત્યાં જઈને તમે ભૂલી જાશો. શું થશે? ભૂલી જાશો. અને ત્યાં તમે ભૂલી જાશો. ત્યારે સત્યો કીધું કે તમે ક્યારે ભૂલી ન જાય. આપણે ભૂલી, આપણે ક્યાંક ફરવા ગયા હોય કે કરવા ગયા હોય, આપણે આપણું ઘર ભૂલી, આપણો દેશ ભૂલી, અમેરિકા ગયા હોય કે લંડન ગયા હોય કે ઓસ્ટ્રેલિયા ગયા હોય, વર્ષ 2 વર્ષ 5 વર્ષ, પણ આપણા હૃદયમાં તો આપણું ભારત, આપણું ઘર તો હોય કે ન હોય? ઈચ્છા થાય ને. આપણે 10 દિવસ કે 15 દિવસ પનાની અંદર ગયા હોય ને, આપણું જે મૂળ ઘર છે પના શું છે? આ બ્રહ્માંડની અંદર પના પરમધામ દેવ, એ આપણું પરમધામ છે. હવે એ અખંડ ધામની અંદર આપણે ત્યાં ગયા હોય ને તો આ માયાનું ઘર આપણને યાદ આવે છે. રાજજી મહારાજે કીધું ત્યાં તમે આગ, પાણી અને પથ્થરને પૂજશો. એને તમે પોતાના ઈષ્ટદેવ બનાવીને બેસી જશો. કોઈ અગ્નિને પૂજશો, કોઈ પથ્થરને પૂજશો, પથ્થરની મૂર્તિ બનાવીને બેસી જશો અને કહેશો કે આજ અમારા પતિ છે, આજ અમારા ઈષ્ટદેવ છે, આજ અમારા પરમેશ્વર છે. કોઈ ઝાડને પૂજશો. આગ, પાણી અને પથ્થર. સખીઓ કહે છે કે ના, જોવા જવું છે. રાજજી મહારાજ આટલું બધું કીધું તો કાંઈક તો છે, કાંઈક તો રસ એની અંદર છે, કાંઈક તો રહસ્ય છુપાયેલું છે જે રાજજી મહારાજ આપણાથી છૂટે છે. જીદ કરી અને અંતે આપણે માનતા નથી. રાજજી મહારાજે 2 વખત ના પાડી.
પહેલી વખત ત્રીજી ભોગની પડસાલમાં સવારે અને બીજી વખત પણ ત્રીજી ભોગની પડસાલમાં બપોર પછી 3 થી 3:30 ના ટાઈમની અંદર રાજી મહારાજની સાથે કલેશ કર્યો. શું કર્યું? વાર્તાલાપ, ઝઘડો કર્યો. રાજી મહારાજ ના પાડે છે, અરે એ દલદલની અંદર તમારે નથી જવું, તમે ત્યાં જાશો ને તો તમે હેરાન થઈ જશો. પણ આપણે એટલી જીદ કરી કે નહીં, અમારે જાવું જ છે, ફાઇનલમાં આવી ગયા. શું કર્યું? ફાઇનલ કે અમારે જોવો જ છે, બાકી એક વાતની 100 વાત. તમે અમને એ બ્રહ્માંડ બતાવો. ધનરાજજી મહારાજ કીધું કાંઈ વાંધો નહીં, ચાલો તમે માનતા નથી તો હવે ક્યાં ચાલો? હવે કચેરી, જે આપણી કચેરી છે ને, બોલ મિલાવો, પહેલી ભોગ. હાલો પહેલી ભોગની અંદર 3:30 પછી પહેલી ભોગની અંદર આવ્યા. ફરીથી રાજી મહારાજે કીધું, જોજો ત્યાં જાશો ને, તમે આગ પાણી અને પથ્થરને પૂછશો, એમાં વાંધો નહીં. હું પેગમ્બરને મોકલીશ, હાદીને મોકલીશ, સંદેશો લઈને આવશે, તમને જાગૃત કરશે, એમાંથી છોડાવશે, ઓળખાણ કરાવશે, અને સાંભળીને તમે પણ રોશો, પણ હોશમાં કોઈ આવશો નહીં. પણ ત્યાં તમે જાશો ને, તમે આ ઘરને ભૂલી જશો. શું કીધું? આજે આપણું ઘર છે ને, એ ઘરને તમે ભૂલી જશો, અને એ તમે ઘરને ભૂલી જશો તો તમે મને પણ ભૂલી જશો. ત્યારે સખીઓ વિચાર કરે કે એવું થોડું બને કે અમે ભૂલી જાય, અમારા ઘરને અમે ભૂલી જાય અને બીજાના ઘરમાં જઈ અને ન્યા રહી જાય, બીજાને પરમેશ્વર માની, એને પતિ માનીને એની સેવા કરી. એ અશક્ય છે. કોઈ દિવસ અમે ભૂલીએ નહીં. અને રાજી મહારાજ તમે કહી રહ્યા છો કે તમને પણ અમે ભૂલી જાશું, એ કોઈ દિવસ બને? રાજી મહારાજ કીધું, તમે મને તો ભૂલી જાશો, આ ઘરને તો ભૂલી જાશો, પણ તમે તમારા સ્વરૂપને પણ ભૂલી. બોલો કૃષ્ણ કનૈયા. હવે જ્યારે આપણે જ આપણા સ્વરૂપને ભૂલી જાય કે હું કોણ છું, હવે હું કોણ છું એ મને નથી ખબર, તો મારા ધણીની, જે મારા માલિક છે, એની આપણને ખબર નહીં. હવે આપણા માલિકને જ આપણે ન ઓળખતા હોય, આપણે પોતાના સ્વરૂપને જ આપણે ન ઓળખતા હોય કે હું કોણ છું, મારું ઘર ક્યાં છે, અને આપણે ગામની અંદર શું કરીએ? પછી પાગલની જેમ કોઈ પાગલ થઈ ગયું હોય, ગાંડો થઈ ગયો હોય, જેની મેમરી લોસ થઈ ગઈ હોય, એને ઘરની ભાન હોય, એ શું કરે? એ શેરીઓમાં, ગલીઓમાં રખડતો, રાત પડે ત્યાં સૂઈ જાય, કોઈ ખાવાનું વાપરતો એને આપે, એ ખાય, એને કોઈ જાતની ભાન હોય. ત્યારે રાજી મહારાજે કીધું કે તમે તમારી જાતને પણ ભૂલી જશો. હવે આપણે પોતે પોતાના સ્વરૂપને જ્યારે ભૂલી જાય, એવું ક્યારે બને? અરે રાજી મહારાજ, અમે તમને કેટલો પ્રેમ કરીએ છીએ, સૌથી વધારે અમારો ઇશ્ક છે, અમે આશિક છીએ, તમે અમારા માસૂક છો, અમે ક્યારે ભૂલીએ નહીં. આશિક ક્યારે ભૂલે નહીં? આશિક હોય ને એ ક્યારે પોતાના પ્રેમીને ભૂલે નહીં. રાજી મહારાજ કીધું, તમે ભૂલી જાશો, તમે આ ધામને ભૂલી જાશો, આ ઘરને ભૂલી જાશો, તમે મને ભૂલી જાશો, તમે તમારા સ્વરૂપને પણ ભૂલી જાશો. હે રાજી મહારાજ, તમે એક વખત નહીં, તમે આવી રીતે 100 વખત તમે અમને અજમાવો. કેટલી વાર? એક વખત નહીં, આ માયામાં દુઃખરૂપી બ્રહ્માંડમાં એક વખત મોકલીને નહીં, પણ 100 વખત મોકલી અને એ ભૂલવીને તમે અમને બતાવો. અમે ક્યારેય ભૂલશું નહીં. बहुत लाड़ किया इनसो मुझे अरस
રાજી મહારાજ તારતમ બતાવી કે બહત લાડક્યા મુજસો ઈનો અરસને મિલ. ઈનો એટલે 12,000 બ્રહ્મ સૃષ્ટિ શ્યામાજીએ મળી અને મને પરમધામની અંદર બહુ લાડ લડાવ્યા, બહુ પ્રેમ આપ્યો, બહુ ઈશ્કા આપ્યો, કેટલા બધા અનંત લાડ કર્યા. એક લાડ કિયા મેં ઇનસો પ્યાર દેખના સબદી. બોલો કૃષ્ણ કનૈયા. એક જ વખત રાજી મહારાજે આપણને લાડ લડાવ્યો. ક્યાં મોકલા એ લાડ કરાવવા માટે? આ દુઃખ રૂપી બ્રહ્માંડની અંદર, માયાની અંદર આપણને અહીંયા મોકલા. અને આપણે કીધું રાજી મહારાજ એક વખત નહીં તમે 100 વખત અજમાવીને જો અમે તમને ક્યારે ભૂલશો નહીં. એક વખતમાં જ આપણે ભૂલી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ભૂલી ગયા. રાજી મહારાજે કીધું કે તમે આવી રીતે ભૂલી જાશો, બધું વિખરાઈ જાશો અને તમે એટલા હેરાન થશો, એટલા દુઃખી થશો. હું હાદીને મોકલીશ, પેગમ્બરોને મોકલીશ, મારો સંદેશો લઈને આવશે. ત્યારે સખીઓ કીધું કે તમે આ સંદેશો લઈને મોહમ્મદ સાહેબને મોકલશો, પેગમ્બરોને મોકલશો તો તમને ક્યાં હવે કોઈ જાતની ચિંતા નથી. પણ અંદરથી ડર. અંદરથી શું છે? ડર છે. કારણ કે રાજી મહારાજ કહે છે એટલે એ વસ્તુ બને ખરી. આપણને કોઈ એમ કહે કે ત્યાં જાતા નહીં હો, ત્યાં પૂર આવવાનું છે, નદી આવવાની છે, ત્યાં જાતા નહીં, એ નદીમાં પડતા નહીં. એટલે આપણા નજર સામે જોતા હોય પૂર નથી, નદી શાંત છે, પણ અંદરથી ડર તો લાગે ને. કદાચ હું નદીમાં અધ વચ્ચે પહોંચ્યો ને એ વેર આવી ગઈ અને મને લઈને ગઈ તો નદી શાંત છે, પણ આપણને કોઈ એમ કે હમણાં પૂર આવવાનું છે, ઉપર બહુ વરસાદ છે, તમે એ નદીને પાર કરતા ડર લાગે. પણ આપણે જોઈ ગયા છે કે નદી શાંત છે અને અંદરથી વિચાર કરી છે કે હાલો ને વયા જાય. સખીઓ વિચાર કરી છે, અંદરો અંદર મંત્રણા કરી રહી છે કે રાજી મહારાજ આપણા ઘણી કહી રહ્યા છે કે ત્યાં જઈને તમે ભૂલી જાશો તો આપણે ભૂલી જાશું. એટલે એક બીજીને સાવધાન કરી રહી છે, એક બીજીને કહી રહી છે તો હું ભૂલી જાઉં ને તો મને જાગૃત કરી દો. હું અહીં ક્યાંય ભૂલી ગયો હોય ને તો તમારે મને કહી દો, હું અહીં એક વસ્તુ ભૂલી ગયો છું. પણ હવે એ કાલે થાય, આજે થશે નહીં. ઈશ્વરનો ઝઘડો એ વાત લેવાની હું ભૂલી ગયો. એટલે ભૂલી જાય ને તો કહી દેવાનું. સખીઓ શું કહી રહી છે કે હું ભૂલી જાઉં તો તમે મને બતાવી દેજો કે આપણું ઘર છે. ક્યાં છે આપણું ઘર? સ્વર અક્ષર અને અક્ષરાથી અક્ષરથી પણ ભરે એ બતાવી દેજો. આપણું ઘર છે. કદાચ હું ઘરને ભૂલી જાવ તો એ ઘરને બતાવી દેજો. અને ધણીને હું ભૂલી જાવ તો એ ધણીને પણ તમે મને ઓળખાણ કરાવી દેજો. અને કદાચ હું પણ ભૂલી જાઉં કે હું કોણ છું તો મને એ બતાવી દેજો. ત્યારે સામેની સખીઓ કહે છે કે અમે ભૂલી જાય તો કે મને ખબર છે તો હું તમને જાગૃત કરી દઈશ, બતાવી દઈશ. અહીં કોઈ જાગે છે? કોઈને કોઈની ખબર છે કે હું કોણ છું? આપણે આટલા વર્ષો થઈ ગયા આ વિતક સાંભળી ગયા છે, વાણી સાંભળી ગયા છે, તારતમ નિજનામનો જાપ કરી રહ્યા છે, મેરસાગરના પાઠ કરી રહ્યા છે, નવતરપુરી ધામ, મંગળપુરી ધામ, પદ્માવતીપુરી ધામના પણ દર્શન કરી રહ્યા છે. પણ હજી સુધી આપણને નક્કી થયું કે હું કોણ છું? જ્યાં સુધી નક્કી ન થાય ને ત્યાં સુધી બધું અધૂરું છે. શું છે? અધૂરું છે. તો એકબીજી સખીઓ અરસપરસ વાયદો કરે છે. શું કરે છે? વાયદો, કોલ કરે છે કે હું ભૂલી જાઉં તો તું મને જાગૃત કરી દેજે, અને તું ભૂલી જાય તો હું તને જાગૃત. તો આપણી ફરજ છે ને, જે વાયદો કરીને આવ્યા છીએ તો એ શું કરવાનું? આપણે અહીંયા એ વાયદો નિભાવવાનો છે. નિભાવશું ને આપણે? કાલે કીધું તો એવી રીતે નિભાવ્યો તો
કોઈ નિભાવ્યો તો આજે નિભાવ્યો, કારણ કે આજે આપણે પરમધામમાં વાયદો કરી અને આ બ્રહ્માંડની અંદર, આ લીલાની અંદર, આ વિતકની અંદર આપણે શ્રવણ કરી રહ્યા છીએ. શું કરી રહ્યા છીએ? એકબીજાને વાયદો કરવાનો, જે આપણે પરમધામની અંદર વાયદો કરી રહ્યા હતા, જે વાયદો કરીને અહીં આવ્યા છીએ, એ લાલદાજી મહારાજ આપણને યાદ કરાવી રહ્યા છે. એ વાયદાને તમે ભૂલતા, એ કોલને તમે ભૂલતા. તું કોલ યાદ કર લે, તું ફેલ યાદ કર લે, તેરા મૂલ બિના બિના કોઈ થોર. રાજી મહારાજે ત્રીજી વખત મૂળ મિલાવવામાં આપણને બતાવી દીધું, બધું જ બતાવી દીધું કે તમે આ ઘરને ભૂલી જાશો, મને ભૂલી જાશો, પોતાના સ્વરૂપને ભૂલી જાશો. ત્યારે સખીઓની અંદર જે ડર છે અને એ ડરથી એકબીજાને વાયદો કરે છે અને ત્રણ હારની અંદર એ બેસી શું કરે છે? જે સૌથી વધારે એને ડર લાગ્યો ને એ રાજ્યના એકદમ નજીક જઈને બેસી ગયો, થોડો ઓછો લાગ્યો એ વચમાં બેસી ગયો, અને જેને થોડો થી વધારે ઓછો ડર લાગ્યો ને એ કઈ હારમાં બેસી ગઈ? છેલ્લી. ત્રણ. એટલે ત્યાં થયું સાતસી, રાજસી અને તામસી. ત્યાં સ્વાતસી, રાજસી કે તામસી છે નહીં, પણ આ લીલા જોવા માટે જ્યારે અહીંયા આવવાનું હતું અને ત્યારે એ સમયની અંદર જે આપણી અંદર રાજી મહારાજે જે માહોલ બતાવ્યો હતો અને એ માહોલનો જે અંદર માહોલ ગુંજી રહ્યો છે અને એ માહોલથી આપણી અંદર જે ભાવ પ્રગટ થઈ ગયો છે અને એ ભાવથી આપણે જે હારની અંદર બેસી ગયા, તો અહીંયા વાણીની અંદર તારતમે કીધું કે આ તામસી સખી, આ રાજસી સખી અને આ સ્વાતસી સખી. આ ત્રણ અને એકબીજાને ગલમલિયા ડાલી અને સખીઓ બેસી ગઈ કે આપણે જુદું આવું જ નથી, નોખું પડવું જ નથી. શું કરવાનું છે? અલગ થવું જ નથી. જો અલગ થાય, એકબીજાનો હાથ પકડીને બેસી ગઈ અને એ હાથને આપણે છોડીએ તો નોખા પડીએ, તો અલગ થાય. પણ રાજી મહારાજે કીધું એટલે એ વસ્તુ બનશે. એટલે હવે આપણે સાવચેતી રાખવી પડશે. અહીંયા લાલદાજી મહારાજ આપણને એ મહાકારણ અને કારણ આપણને બતાવ્યું. રાજી મહારાજ અહીંયા લીલા બતાવવા માટે બ્રહ્મ સૃષ્ટિને તૈયાર કરી દીધી. બ્રહ્મ સૃષ્ટિ લીલા જોવા માટે તૈયાર છે. અને રાજ્ય મહારાજે જે ત્રણ બ્રહ્માંડ બનાવ્યા હતા, જે લીલાઓ તૈયાર કરી હતી, વ્રજરાસ અને જાગણીની જે લીલાઓ તૈયાર કરી હતી, જે નૂર સાગરની અંદર હતી, એ નૂર સાગરમાંથી લઈ અને ક્યાં આપી દીધી? અક્ષર બ્રહ્મ. કોને આપી દીધી? અક્ષર. જે અક્ષર બ્રહ્મ બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે જાગ્રત અવસ્થાની અંદર. તો આજે અક્ષર બ્રહ્મને રાજી મહારાજે એ લીલા આપી દીધી અને હુકમ કર્યો કે તમે હવે જે બ્રહ્માંડ બનાવો છો એ બ્રહ્માંડ હવે તમે બનાવો. પણ કેવા બ્રહ્માંડ બનાવો? મેં જે તૈયાર કરેલી લીલા છે એ મુજબ તમે એ બ્રહ્માંડ બનાવો. એ લીલા એ બ્રહ્માંડની અંદર અવતરિત કરો. હુકમ કર્યો અને હુકમ કરી અને પરામોશીનો પડદો, અજ્ઞાનતા રૂપી જે નિદ્રાનું આવરણ આપી દીધું, એ અક્ષર બ્રહ્મને પણ આપી દીધું અને બ્રહ્મ સૃષ્ટિ શ્યામાજીને પણ આપી દીધું. હવે જાગે છે કોણ? અક્ષર. કોણ પણ જાગે છે? અક્ષર બ્રહ્મ જાગે છે, સખીઓ જાગે છે. કોણ જાગે છે? એક રાજી મહારાજ. અક્ષર બ્રહ્મને પણ નીંદ આપી દીધી. અજ્ઞાનતા રૂપી નીંદ અક્ષર બ્રહ્મને પણ રાજી મહારાજે આપી દીધો. એ પરામોશીનો પડદો આપી દીધો અને એ પડદાની અંદર એ પિક્ચર હવે આપણે જોવા જવાનું છે. પિક્ચર ક્યાં બતાવે? હંમેશા ટોકીમાં જે પિક્ચર ચાલી ગયું હોય ક્યાં હોય? પડદામાં. તો અહીંયા પડદો કયો છે? પરામોશી, નીંદનો. અને એ પરામોશીના પડદાની અંદર જે પિક્ચર જોવાના છે આપણે, વ્રજરાસ અને જાગણી અને એ લીલા અત્યારે રાજી મહારાજે હુકમ કર્યો અને અક્ષર બ્રહ્મને આપી દીધો.
અને આ બાજુ શ્યામાજીને અક્ષર સખીઓને હુકમ થશે કે હવે તમે એ લીલા જોવા જાઓ. તો એ બધી જ લીલાઓ હવે આપણે લાલદાસજી મહારાજને વિનંતી કરીએ કે હે લાલદાસજી મહારાજ, એ લીલા તમે અમને કાલે બતાવો. ક્યારે? એ લીલાનો જે રસ છે એ રસનો પાન હવે એનું શ્રવણ તમે અમને કાલે એ લીલાનું કરાવે છે. લાલદાસજી મહારાજને એમને વિનંતી કરીએ કે હવે અમને પરમધામથી સુરતા સ્વરૂપે જે અમને લીલાનું વર્ણન કરાવી રહ્યા હતા, જે પરમધામની અંદર બતાવી રહ્યા હતા, એ પાછા બંગલાની દરબારની અંદર લઈ આવે. અને ત્યાંથી હવે આપણે પાછા ક્યાં આવશું? શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ગુંદાસરા, જે આપણે બેઠા છીએ, એ સુરતાને આપણે ક્યાં અત્યારે પાછું લઈ આવશું? આપણે આ હોલની, આ મંદિરની અંદર આપણે દરરોજ લાલદાસજી મહારાજની સાથે શેર કરવાની છે, એ યાત્રા કરવાની છે. એ રંગમહોલની અંદર લઈ જાય તો પણ ભલે, અક્ષરધામમાં પણ લઈ જાય તો પણ એમની સાથે એ વિહાર કરશું. પછી બ્રજની અંદર વિહાર કરશું, રાસીની અંદર વિહાર કરશું, મોહમ્મદ સાહેબની લીલાની અંદર વિહાર કરશું, આદિ સ્વરૂપ સદગુરુ મહારાજની લીલાનો વિહાર કરશું, મહામતી પ્રાણનાથજી મહારાજ હકી સ્વરૂપની એ લીલાનો પણ આપણે વિહાર કરશું. અને લાલદાસજી મહારાજની સાથે એ વિહાર કોણ કરાવશે? લાલદાસજી. તો હવે આપણે એ ચર્ચાને વિરામ આપીએ અને ચોપાઈ હવે આપણે અહીંયા દોહરાવીશું. યહ ખેલ દેખાન કી ઈચ્છા ઉપજાઈ દોઈ, अक्षर और शयान को आदि अनादि फल कयो सोई।